તો કેમ છો મિત્રો, આપણે ચડી ગયા. તો કેમ છો મિત્રો, બધા મજામાં જશો. આપણે ચડી ગયા આંબે વાવણીઓ લઈને. વાવણી આંબે એટલા માટે થોડો કેરી ઉપાડવાની છે આંબામાં. ચાલો કેરી ઉપાડી લઈએ. આ આંબા મેં જ વાવી ગયેલ છે, લગભગ 7મું કેટલામું ભણતો છે, 6ઠું કે 7મું ભણતો લગભગ. ત્યારે મેં મસ્તીમાં ગોથલા વાવી દીધા હતા. આ થઈ ગયા ગદના કેટલા 7મું એટલે 6-7 વર્ષ જેવું થયું છે આંબાને. એટલે 2 વર્ષમાં કે પાછલે વર્ષે કેરીયું ચાલુ થઈ ગઈ હતી. 2 વર્ષથી ટૂંકમાં કેરીયું આવવાનું ચાલુ થયું છે. પાછલે વર્ષે લગભગ એક કટ્ટા જેવું થયું હતું કેરીયું. ચાલો પાણી લઈએ કેરીયું. ચારે બાજુ કેરીયું જ છે. સાઈડમાં એથી થોડીક પાડ્યું કેરીયું દેખાતી હશે તમને. હવે લગભગ કટ્ટા જેવું નહીં થાય, ટૂંકમાં થોડોક કટ્ટાથી ઓછું રહે તો એ. અને પહેલાં લગભગ પાડી લીધી હતી વાવણીમાં, એટલે કટ્ટા જેવું થઈ જાય. આ ભાગ તો પડી ગયો, આ ભાગ પાડવાનો હોય કેરીનો. તો ચાલો જલ્દી પાડી લઈએ. ચાલો કન્ટિન્યુ. જો આ કેરી તો જો નહીં 2, 4 ને 5 લંકા હજી તો આમાં કેટલી એવી છે. અડધી વાં છે, તમને દેખાતી હોય તો અંદર આવો. ગદની નાની છે પણ આ કાશી ખાવાની ન મજા આવે, બહુ ખાટી છે ગદની. પાકે ત્યાં ખાવાની મજા આવે, બાકી તો ના મેળાવે. નાખો વાવણી. પવન પણ એમ છે, પવન આવે ચાલુ. અહીંથી હેઠે પડ્યો મારું બિયાન થઈ ગયા. કેટલો ઓછો ફોન. ચાલો કેરી પાડી લઈએ, કેરી પાડીને પાછા મળીએ તમને કન્ટિન્યુ. ચાલો મિત્રો આવી ગયા છીએ. કેરી થોડીક વાંચી પાડી લાકડા ઉપર થઈને જવાનું છે. મારી ખોડી ગયેલ છે આખી હલે થાંભલી પડે એમ નથી, વાંધો નથી આવે. કાંઈ ટૂંકમાં ઇન્ડોરો બનાવો હતો ને તે આ ખોઈ દીધું મેં લાકડા. અત્યારે કામ આવી ગયું. ચાલો થોડીક ભરતાવીએ કેરી. બીક લાગે કે લાકડું ફરે છે ગોળ ગોળ. ચાલો પાડી અહીંથી પડીને. ચાલો પાડી લઉં કેરી. અહીં ચાલો મળીએ પાછળ. કેરીયું પાડીને જે છે હવે જો કે પડી ગયું કેરીઓ નથી એટલી બધી પડી ગયું. ચાલો હું એટલે ઉતરી ગયો છું. હવે એમાં થોડીક પડી જઈ લઉં. પાકવા એવી લાગે કેટલા દી તો પડી ગઈ છે. કાકડી હાલો તો જવા દે. એટલી કેરી ઉતરી. અવારગદની બહુ ઓછી ઉતરી. બોર તો કટો ભરાઈ ગયો.